નમસ્તે મિત્રો. નિફ્ટી 50ના ઇન્ડેક્સ લેવલે જોશો તો સારી એવી તેજી નથી, સુસ્ત માહોલ જોવા મળી રહ્યો છે. પણ મિડ કેપ ક્ષેત્રની સારી એવી કંપનીઓમાં સારામાં તેજી જોવા મળી છે. એની સાથે આઈટી ક્ષેત્રનો એક સારો એવો સપોર્ટ અને રિલાયન્સ કંપનીનો પણ અને ઓઇલ માર્કેટિંગ કંપનીનો સારો એવો સપોર્ટ આપણને જોવા મળી રહ્યો છે. એવું લાગી રહ્યું છે કે આવનારા સમયની અંદર પણ 24,700 અને 24,800 સુધીના લેવલ પણ આ વીકની અંદર જોવા મળી શકે. આજના વિડીયોની અંદર એક એવા સ્ટોક વિશે વાત કરવી છે કે જે કંપની છે એ આવનારા ભવિષ્યના થીમ ઉપર કામ કરે છે, એટલે કે ડેટા સેન્ટર થીમ ઉપર, કે આઈટી ક્ષેત્રની એક ડિમાન્ડ આવનારા સમયની અંદર જે રીતે સિક્યુરિટી પ્રોવાઈડ કરવા માટે, ડેટા સ્ટોરેજ માટે ડેટા સેન્ટરની જરૂરિયાત ઊભી થશે, ત્યારે આ કંપની અત્યારે નાની કંપની ગણી છે. આવનારા સમયની અંદર સારા એવા ઓર્ડર બુક દ્વારા સારું એવું ગ્રોથ આ કંપનીઓમાં સંભવ છે. એમાંની એકાદ કંપની જે ખાલી ડેટા સેન્ટર ઉપર કામ નથી કરતી, સાથે ડિજિટલ મીટરની વાત કરું, પાવર ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન વિશે પણ વાત કરું તો સારું એવું યોગદાન એનું જોવા મળ્યું છે. સાથે બીજી વસ્તુ, એ કંપનીની એફઆઈ અને ડીઆઈનું હોલ્ડિંગ પણ છે એ સારામાં સારું જોવા મળી રહ્યું છે. એની સાથે કંપનીની ઓર્ડર બુક છે એ પણ સારી જોવા મળી રહી છે. કે બીજી વસ્તુ, એના નંબર રિઝલ્ટ વિશે વાત કરો તો રિઝલ્ટની અંદર પણ સારો એવો ગ્રોથ અને પ્રોફિટમાં પણ ગ્રોથ જોવા મળે છે. એ સિવાય બીજી પ્લસ પોઈન્ટ કે કંપનીની પાસે સારું રિઝર્વ પણ જોવા મળી રહ્યું છે, કે સારી કંપની બધા લેવલેમાં બધા પોઈન્ટ ફિલ કરે છે. હવે આ કંપનીના બિઝનેસ વિશે સમજીએ એ પહેલાં વિડીયોની અંદર આગળ વધતા પહેલાં સ્ટોક ઓફ ગુજરાતી લાઇન્સમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો ચેનલની તો એન્ડ સુધી વિડીયો જોડો અને તમને પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને બેલ આઇકનમાં ઓલ સિલેક્ટ કરવાનું ના ભૂલતા. વિડીયોની અંદર આગળ વધીએ. મિત્રો, કોઈ પણ કંપની પસંદ કરતા પહેલા આપણે એમના બિઝનેસ લેવલે એનું બિઝનેસ કંપનીનું ખાસ સમજવું જોઈએ કે આ કંપની છે એના બિઝનેસ લેવલે આવનારા સમયની અંદર ગ્રોથ લઈ શકે એમ છે, કે જે થીમ છે એની ડિમાન્ડ છે આવનારા સમયમાં થશે કે નહીં. કારણ કે આપણે કોઈ પણ શેર પસંદ કરીએ છીએ તો એ ભવિષ્યના બેઝ ઉપર કરીએ છીએ કે આવનારા સમયની અંદર એના શેરના ભાવમાં જમ્પ જોવા મળશે. પણ જો તમે એના કંપનીનો બિઝનેસ સમજેલા હશો તો સારામાં સારો ગ્રોથ જોવા મળશે. હવે આ નવી થીમ છે ડેટા સેન્ટર, કે જે ડેટા સેન્ટરની અંદર વાત કરી કે આઈટી ક્ષેત્રની અંદર જેવી ડિમાન્ડ, એપ્લિકેશનની, ઓટીટી પ્લેટફોર્મની વાત કરો, ક્લાઉડ બેઝ ગેમિંગ ઝોન, કે આ તમામ ક્ષેત્રની અંદર સારામાં સારો ગ્રોથ જોવા મળે છે. નવી એપ્લિકેશનો જોવા મળી રહી છે. સાથે એની સિક્યુરિટી પ્રોવાઈડ અને ડેટા સ્ટોર કરવાની કેપેસિટી સારી જોવા, એમાં પણ ગ્રોથ સારો જોવા મળી રહ્યો છે. કેપેસિટીની અંદર વાત કરી કે ઇન્ડિયાની અંદર હાલ 2024ની અંદર અત્યારે કેપેસિટીની અંદર 0.090 ગીગાવોટની જરૂરિયાત જોવા મળી રહી છે. પણ 2026 સુધીની અંદર આ જે ડિમાન્ડ છે એ આવનારા સમયની અંદર 2 ગીગાવોટ સુધી જઈ શકે એમ છે, કે આ જે કેપેસિટી છે હજુ ને હજુ ડબલ થઈ શકે એમ છે, કે સારો ગ્રોથ આમાં 2 વર્ષમાં જોવા મળી છે. પણ ડેટા સેન્ટરની થીમ અંદર હજુ માર્કેટની અંદર એટલી બધી મોટી કંપનીઓ છે ને કે એટલું સ્ટોરેજ થઈ શકે, ત્યારે આ નાની કંપનીઓ છે એના શેરના ભાવની અંદર નાની કંપનીના હિસાબે સારો જમ્પ જોવા મળી શકે અને આ કંપની સારી એવી મોટી બની શકે. એટલા માટે આ કંપનીઓને આપણે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે એનો બિઝનેસ એ વસ્તુ સમજવી જોઈએ. એમાંની થીમની વિશે વાત કરી કે આ કંપની છે ચાર ક્ષેત્રની અંદર કામ કરી રહી છે, કે જેમાં પાવર જનરેશનમાં પણ આ કંપનીઓનું સારું યોગદાન છે. કે પાવર જનરેશનની વાત કરું, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર સાથે અને ડેટા સેન્ટર થીમ ઉપર આ કંપની કામ કરી રહી છે. સાથે બીજી ક્ષેત્રની અંદર ડિટેલ્સની અંદર વાત કરું કે પાવર જનરેશનની અંદર થર્મલ, રિન્યુએબલ અને હાઇડ્રો ક્ષેત્રે પણ આ કંપનીનું સારું યોગદાન છે. ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરની અંદર જોશો તો આ કંપની ડેટા સેન્ટર ઉપર સારું કામ કરે છે, વોટર ઇન્ટેક ટ્રીટમેન્ટ સિસ્ટમ ઉપર કામ કરે છે અને સાથે ટ્રાન્સમિશન, પાવર ક્ષેત્ર અને ડિસ્ટ્રીબ્યુશનમાં આ કંપનીનું સારું યોગદાન છે, કે જેની અંદર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ મેનેજમેન્ટ અને EHV સબસ્ટેશન એવા 765 કિલોવોટ ઉપર આ કંપની કામ કરે છે. હવે બીજી વસ્તુ એ સમજીએ કે આ કંપનીનું ઓવરવ્યૂ, એટલે કે કેટલું કેપેસિટી હાલની અંદર ડેટા સેન્ટરની અંદર જોવા મળી રહી છે, કે એમાં જોઈએ તો હાલમાં આ કંપની છે 842 મેગાવોટની કેપેસિટીમાં કામ કરી રહી છે અને આવનારા સમયની અંદર 2026ની અંદર આ કંપની 1628 મેગાવોટનો કેપેસિટી સ્ટોર કરવાની રાખી રહી છે. હવે બીજી વસ્તુ કે ડેટા સેન્ટરની અંદર બે ક્ષેત્રમાં કામ થાય છે, એટલે કે કંપની કોઈ પણ ડેટા સેન્ટર પોતે આખું
ઇન્ફ્રા એનું સાથે ઊભું કરી રહી છે અને સાથે એ રેન્ટ પર આપી રહી છે. બીજી વસ્તુ એ પણ રેન્ટ પર આપે છે, સાથે સેલ પણ કરે છે કે એને વેચાણમાં પણ રહી છે. આ બંને વસ્તુની અંદર ડિમાન્ડ જોવા મળે છે કે બંને જગ્યાએથી આ કંપની સારો એવો બિઝનેસ લઈ શકે એમ છે, કારણ કે આ ડેટા સેન્ટરની થીમની અંદર હાલમાં સારામાં સારું માર્જિન પણ આ કંપનીઓને મળી રહ્યું છે, જેથી આવનારા સમયની અંદર આ કંપનીનો પ્રોફિટ થવામાં સારો એવો ગ્રોથ જોવા મળી શકે. બીજું કે કંપનીના ક્લાયન્ટ બેઝ વિશે વાત કરીએ કે કલ્પતરુ સિમેન્ટ્સ, હિટાચી, યોર્ક, વર્ટિવ, સાથે જિંદાલ સ્ટીલ, હિલ્ટી, સારી નામી કંપની કે સેમસંગ જેવી નામી કંપનીઓ આ કંપનીના ક્લાયન્ટ બેઝ ઉપર જોવા મળી રહ્યા છે. બીજું એના ઓર્ડર બુક વિશે વાત કરીએ તો કંપનીની પાસે સારા એવા ઓર્ડર બુકની અંદર 1747 મિલિયનનો હાલમાં ઓર્ડર છે અને સાથે ડિસ્ટ્રીબ્યુટર ક્ષેત્રે પણ 27,766 મિલિયનનો ઓર્ડર જોવા મળ્યો છે. અને સાથે ટ્રાન્સમિશનની વિશે વાત કરીએ તો 48,895 મિલિયનનો ઓર્ડર પણ આ કંપની પાસે રહેલો છે. સાથે બીજી વસ્તુ સેલ્સ ગ્રોથની વિશે વાત કરીએ. આ કંપનીનું સેલ્સ ગ્રોથ છે છેલ્લા 1 વર્ષની અંદર સારામાં સારો જોવા મળી રહ્યો છે કે જેની અંદર જૂન 2021ની અંદર 189 નો સેલ્સ કરોડમાં થતો હતો, જે જૂન 2022માં 145, પણ જૂન 2023ની અંદર 274 કરોડનો સેલ્સ થતો હતો. એનો જમ્પ હાલની દ્રષ્ટિએ 375નો સેલ્સ થયો છે. સાથે એનું માર્જિન છે એની અંદર પણ સારો એવો જમ્પ જોવા મળ્યો. અને સાથે પ્રોફિટની અંદર વાત કરીએ કે જૂન 2023નો જે 25 કરોડનો પ્રોફિટ થતો હતો, હાલમાં એ 98 કરોડનો પ્રોફિટ કરી રહી છે. જે કંપનીની વાત કરું છું આગળ એને તમને હું ડિટેલ્સની અંદર એના આ સ્ટોકનો ભાવ અને સાથે પણ વાત કરીશ, પણ એના પહેલાં આ જે વસ્તુ છે એના બિઝનેસ વિશે સમજવું બહુ અગત્યનું છે. કે સાથે EPSની વાત કરું કે અર્નિંગ પર શેર કે અર્નિંગ પર શેરની અંદર 2.35નો 1 વર્ષ પહેલાં જે EPS જોવા મળતો હતો, હાલમાં એ 9.12 સુધીનો જમ્પ જોવા મળી રહ્યો છે. સાથે કંપનીના રિઝર્વ વિશે વાત કરીએ કે કંપની પાસે કેટલું રિઝર્વ જોવા મળી રહ્યું છે કે જેની અંદર માર્ચ 2022ની અંદર 1815 અને 19/9/2023માં હાલમાં 2142 કરોડનું કંપની પાસે રિઝર્વ પણ જોવા મળ્યું છે. અને સાથે પ્રમોટરોના હોલ્ડિંગ વિશે વાત કરીએ તો પ્રમોટરો દ્વારા થોડું એવું પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું હતું કે 61.52થી હાલની દ્રષ્ટિએ 56.92નું હાલમાં હોલ્ડિંગ જોવા મળતું હતું, જે કોઈ સેલ થયેલા પ્રમોટરો દ્વારા સ્ટેક હતો એ પણ તમામ અત્યારે મોટા ભાગનું DIS પાસેથી હોલ્ડિંગની અંદર વધારો થયેલો છે કે જે અત્યારે 24.92ના જોવા મળી રહ્યા છે, 91ના જોવા મળી રહ્યા છે. અને સાથે FIIની વાત કરીએ તો FII પણ સારા એવા હોલ્ડ કરી રહ્યા છે કે જેની અંદર 7.93નું હોલ્ડિંગ જોવા મળ્યું છે. સારામાં સારી કંપની કહી શકીએ, એની સામે પબ્લિકની હોલ્ડિંગ નહિવત પ્રમાણમાં જોવા મળી છે. સારામાં સારું હોલ્ડિંગ FI, DI અને પ્રમોટરનું આપણે કહી શકીએ. બિઝનેસ થીમ પણ સારી અને સાથે સેલ્સ ગ્રોથ અને કંપનીની પાસે રિઝર્વ પણ સારું જોવા મળ્યું છે. હું જે કંપનીની વાત કરી રહ્યો છું ટેક્નો ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ કંપની, કે જે કંપની આજના જ્યારે હું વિડીયો બનાવી રહ્યો છું માર્કેટ શરૂ છે ત્યારે 1729 રૂપિયા એવરેજ જોવા મળી રહ્યો છે. અપર સર્કિટ આજે જોવા મળી રહી છે આ શેરના ભાવની અંદર. સાથે વાત કરીએ કે આ કંપની છેલ્લા 1 વર્ષની અંદર સારામાં સારો જમ્પ કે 2.5 ગણા જેટલા પૈસા આ કંપનીએ એના શેર હોલ્ડરોને કરી દેલા છે. સાથે સારામાં સારી તેજી પણ આ કંપનીના શેરના ભાવમાં પણ જોવા મળી છે. ખાસ મેં જ્યારે 1 વર્ષની અંદર વાત કરી કે જે સેલ્સ ગ્રોથ જોવા મળ્યો હતો છેલ્લા લાસ્ટ 1 વર્ષની અંદર, એની અંદર સારામાં સારી તેજી જોવા મળી. 1 વર્ષની અંદર સારામાં સારા 2.5 ગણા જેટલા પૈસા કરે છે. માર્કેટ કેપની દ્રષ્ટિએ કંપનીને સમજીએ તો મિડ કેપ ક્ષેત્રની કંપની કહી શકીએ કે 20,000 કરોડનું માર્કેટ કેપ અને PEની દ્રષ્ટિએ વેલ્યુએશનમાં ઘણી મોંઘી કંપની છે. પણ જ્યારે ટીપ મળે ત્યારે કંપનીને ધ્યાનમાં રાખવી જોઈએ. 1 વર્ષનો હાઈ 1777 અને 1 વર્ષનો લો 466 જોવા મળી રહ્યો છે. માર્કેટ કેપની દ્રષ્ટિએ ઘણી મિડ કેપ ક્ષેત્રની કંપની છે, પણ નવા ક્ષેત્રની અંદર સાથે બિઝનેસ કરી રહી છે. આ કંપનીને ધ્યાનમાં રાખી શકાય કે ડેટા સેન્ટરની થીમ છે. હજુ તો મિત્રો આ થીમની શરૂઆત છે. લોંગ ટર્મની અંદર સારામાં સારો ગ્રોથ આ ક્ષેત્રમાં જોવા મળી શકે. વિડીયો પસંદ પડ્યો છે એ સુધી વિડીયો જોયો છે સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, નવા મિત્રો ખાસ, અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.